નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે। આ વર્ષે હોલિકા દહન 24મી માર્ચે થશે। 24મી માર્ચે હોળીનું દહન થવાનું છે અને 25મી માર્ચે રંગોત્સવ મનાવવામાં આવશે। મિત્રો, જો તમારા જીવનમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારે આ 3 વસ્તુઓ હોળીની અગ્નિમાં અવશ્ય નાખવી જોઈએ। ગમે તેટલી મોટી સમસ્યા હોય કે ધનના માર્ગમાં ગમે તેટલો મોટો અવરોધ કેમ ન હોય, તે તેના મૂળમાંથી નાશ પામે છે। કારણ કે હોળીની અગ્નિમાં એટલી પવિત્રતા અને એટલી શક્તિ હોય છે કે તે મોટામાં મોટા પાપોનો પણ નાશ કરી શકે છે। તેથી જ હોળિકા દહનને શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ વિશે પણ જણાવવામાં આવ્યું છે જે ભૂલથી પણ હોળીની આગમાં ન નાખવી જોઈએ। આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે। પ્રાચીન કાળથી હોળીનો તહેવાર બુરાઈ પર સચ્ચાઈના જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે। હોળીનો તહેવાર ખુશીઓ અને રંગોથી ભરેલો હોય છે। મિત્રો, હોળિકા દહનની રાત્રે દેવી શક્તિઓનો ઉદય થાય છે અને આસુરી શક્તિઓનો નાશ થાય છે। હોળીની રાત્રે આ દેવી શક્તિઓની પૂજા કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાઓનો નાશ થાય છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ દિવસને દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે। નક્ષત્ર વિદ્યામાં હોળીની રાત્રિને સિદ્ધિની રાત કહેવામાં આવે છે। આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને ઉર્જા ખૂબ જ સક્રિય રહે છે। તેથી જ પ્રાચીન કાળથી જ ઋષિમુનિ અને તાંત્રિક વગેરે પોતાના જ્ઞાન અને ઉપાસના પદ્ધતિ અનુસાર સિદ્ધિઓ પ્રાપ્ત કરતા આવ્યા છે। મિત્રો, હોળીની રાત્રે કરવામાં આવતી સાધના ખૂબ જ અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે, તેમાં કોઈ શંકા નથી। એટલા માટે આજે અમે તમને શાસ્ત્રોમાં જણાવેલા મહત્વપૂર્ણ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે। આ ઉપાયોથી તમારી ગરીબી દૂર થશે અને પરિવારમાં ખુશીઓ આવશે। એટલે જ આ દિવસે તમારે આ ચોક્કસ ઉપાય અચૂક કરવા જોઈએ। શાસ્ત્રોમાં કેટલાક ગુપ્ત ઉપાયો જણાવવામાં આવ્યા છે જે હંમેશા ગુપ્ત રીતે કરવા જોઈએ। આ ઉપાયો બીજાની સામે ક્યારેય ના કરવા જોઈએ, નહીં તો તેનું પરિણામ વ્યર્થ જાય છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। તો મિત્રો, ચાલો જાણીએ કે હોળીની આગમાં કઈ વસ્તુઓ બાળવી જોઈએ અને કઈ વસ્તુઓ ના નાખવી જોઈએ। મિત્રો, ઘણા લોકો હોળીની આગમાં શેરડી નાખે છે। આમ કરવું શુભ છે, પરંતુ ધ્યાન રાખો કે શેરડીના ટુકડા ન કરવા જોઈએ અથવા તો બગડેલી શેરડી પણ હોળીની અગ્નિમાં અર્પણ કરવી જોઈએ નહીં। આના કારણે હોળિકા માતા ખૂબ જ ક્રોધિત થાય છે। તૂટેલી કે બગડેલી શેરડી પૂજામાં અને હોળીની અગ્નિમાં ક્યારેય પણ ઉપયોગ ન કરવો જોઈએ। જો શેરડી નાખો તો તેના પર શેરડીના પાન હોવા જ જોઈએ। હોલિકામાં અધૂરી શેરડી નાખવાથી પૂજા પૂર્ણ થતી નથી। હોળિકાની અગ્નિમાં શેરડી નાખતી વખતે તેની સંખ્યા 2, 5 કે 7 હોવી જોઈએ। મિત્રો, હોળીની અગ્નિમાં નાળિયેર અર્પણ કરવું શુભ માનવામાં આવે છે, પરંતુ નારિયેળ ચડાવતા પહેલાં એ જાણી લો કે નારિયેળમાં પાણી ના હોવું જોઈએ। હોળીની અગ્નિમાં હંમેશા સૂકું નાળિયેર નાખો। નાળિયેર ઉમેરતા પહેલાં તેને તમારા સમગ્ર પરિવારના હાથ વડે સ્પર્શ કરવાની ખાતરી કરો અને પછી તેને હોળીની અગ્નિમાં સમર્પિત કરો। તેનાથી પરિવારમાં મુશ્કેલીઓ અને ઝઘડાઓ સમાપ્ત થાય છે, સુખ અને શાંતિ વધે છે, પરિવારમાં ગરીબી દૂર થાય છે। અગ્નિમાં સૂકું નાળિયેર નાખવાથી હોલિકા માતા તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને તમારા પર આશીર્વાદ વરસાવે છે। અગ્નિમાં નાળિયેર નાખવાથી અગ્નિ દેવતા પણ પ્રસન્ન થાય છે। મિત્રો, તમે ઘરે જે પણ ભોજન તૈયાર કરો છો તે હોળી માતાને અર્પણ કરવું જોઈએ। હોળી પર ગુજિયા અથવા મીઠી રોટલી અવશ્ય અર્પણ કરવી જોઈએ। તેનાથી હોળી માતા ખૂબ જ ખુશ થાય છે। ધ્યાનમાં રાખો કે હોળીને ગુજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરતી વખતે 2-4ની સંખ્યામાં હોવા જોઈએ। હોળીની અગ્નિમાં ઘઉંના કે કોઈ નવો પાક ચડાવવો જોઈએ। હોળીના દિવસે તમારે દેવી માતાને ચોખા અને કાચા પાપડ અવશ્ય અર્પણ કરવા જોઈએ। જો તમારા ઘરમાં પૈસાની સમસ્યા હોય તો તમે આ ઉપાય જરૂર અજમાવો। હોળિકા દહનના દિવસે હોળી બાળતા પહેલાં હોળીમાં થોડું સિંદૂર લગાવો અને આ મંત્રનો જાપ કરો। આ મંત્ર મહાલક્ષ્મી મંત્ર છે। તે તમારા જીવનમાંથી ધનની કમી દૂર કરે છે।
હોળીની આગમાં ક્યારેય કપડાં ન બાળવા જોઈએ, તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. હોળીની આગમાં ગંદી વસ્તુઓ, કચરો અને પ્લાસ્ટિકની વસ્તુઓ ક્યારેય ન નાખવી જોઈએ. આમ કરવાથી અગ્નિથી દુર્ગંધ આવે છે અને વાતાવરણ અશુદ્ધ બને છે. મિત્રો, હોળીની આગમાં માત્ર ગાયના છાણા અને સૂકા લાકડાનો જ ઉપયોગ કરવો જોઈએ. તેની સાથે એરંડાના પાન પણ નાખવા જોઈએ. તેનાથી ઘરની આજુબાજુની તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. હોળીની અગ્નિ પ્રગટાવતા પહેલાં તમારે હોળીને પાણી અર્પણ કરવું જોઈએ અને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ અને તમારા હૃદયની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ. તમે જે કંઈ પણ ભૂલો કરી હોય અથવા તમે જે કંઈ પાપ કર્યા હોય તેની ક્ષમા માગવી જોઈએ. આમ કરવાથી તેનો નાશ થાય છે અને તમને પુણ્ય મળે છે. મિત્રો, તમારે હોળીની આગમાં ક્યારેય હાનિકારક રસાયણો ન નાખવા જોઈએ. તમે હોળીમાં તેલનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તમારે પેટ્રોલ અને કેરોસીનનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર હોલિકા દહન કેટલીક વસ્તુઓ ક્યારેય ન કરવી જોઈએ. આ દિવસે મહિલાઓએ વાળ ખુલ્લા રાખીને ન જવું જોઈએ. મહિલાઓએ વાળ બાંધીને જ માતા હોળીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિઓ ચરમસીમા પર હોય છે. વાળ ખુલ્લા રાખવાથી આ નકારાત્મક શક્તિઓ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તેણે હોળીનો અગ્નિ પ્રગટાવવો જોઈએ નહીં અને તેની પૂજા પણ ના કરવી જોઈએ. શાસ્ત્રોમાં આની સખત મનાઈ છે. તેમજ સગર્ભા સ્ત્રીઓએ હોળીની આગની નજીક ના જવું જોઈએ. આનાથી બાળક પર નકારાત્મક અસર પડે છે. બાળકની માતાએ પણ હોળિકાનો અગ્નિ પ્રગટાવવો જોઈએ નહીં. મિત્રો, હોળીની રાત્રે અનેક ચમત્કારી ઉપાયો કરવા માટે રાખનો ઉપયોગ કરવામાં આવે છે. આ રાખ નકારાત્મકતા દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. હોળીની ભસ્મ તમારા ઘરમાં લાવો અને તમારા ઘરના ખૂણામાં મૂકો અથવા હોળીની રાખને પાણીમાં ભેળવીને ઘરને સાફ કરો. તેનાથી ઘરની બધી નકારાત્મકતા દૂર થાય છે અને તમારા કપાળ પર હોળીની રાખ પણ લગાવો. તે ખૂબ જ શુભ છે. નાના બાળકોના કપાળ પર લગાવવાથી ખરાબ નજરની અસર દૂર થાય છે. જો ઘરમાં પૈસાની સમસ્યા હોય અને પૈસા દેખાતા ન હોય તો હોળીની ભસ્મને સફેદ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં રાખવી જોઈએ. મિત્રો, હોળીની રાખને કાળા કપડામાં બાંધીને ઘરની બહાર લટકાવવામાં આવે તો તેનાથી ઘર પરની ખરાબ નજરની અસર દૂર થાય છે અને પરિવારમાં સુખ શાંતિ આવે છે. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે તમારે ક્યારેય કોઈને સફેદ વસ્તુ ઉધાર આપવી જોઈએ નહીં અને અન્ય પાસેથી સફેદ વસ્તુઓ પણ લેવી જોઈએ નહીં. આ તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે. મિત્રો, આ દિવસે ઘણા લોકો મેલી વિદ્યા જેવા ખરાબ કાર્યો કરે છે, કાળો જાદુ વગેરે. જો તમને કોઈ સફેદ વસ્તુ જેમ કે મીઠું, સફેદ કપડું કે ચોખા આપે તો તમારે ભૂલથી પણ ના લેવું જોઈએ, નહીં તો તમારે તેના અશુભ પરિણામો ભોગવવા પડી શકે છે. હોળીની રાત્રે તમારે ચોકડી અથવા કોઈપણ દુર્ગમ જગ્યા પર ક્યારેય ના જવું જોઈએ. દિવસે અનેક તાંત્રિક અનુષ્ઠાન કરવામાં આવે છે અને માર્ગ પર અશુભ વસ્તુઓ મૂકવામાં આવે છે. જો ભૂલથી તમારો પગ આ વસ્તુઓ પર પડી જાય તો તમારા જીવન પર તેની અશુભ અસર પડી શકે છે. અને ધ્યાન રાખો કે માંસ અને દારૂનું સેવન કર્યા પછી હોળીની અગ્નિની નજીક ના જવું જોઈએ. હોળીનો અગ્નિ ખૂબ જ પવિત્ર છે. જે કોઈ આ દિવસે માંસાહાર અને દારૂનું સેવન કર્યા પછી હોળીની અગ્નિની નજીક જાય છે તેને મહાપાપ કર્યા હોવાનું માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આવી વ્યક્તિ નરકમાં જાય છે અને રોગથી પીડાય છે, દુઃખ વગેરેનો સામનો કરવો પડે છે અને તે પવિત્ર અગ્નિને હંમેશા નમસ્કાર કરવા જોઈએ. હોલિકા દહન પછી બીજા દિવસે ધૂળેટી રમવી જોઈએ. આ દિવસે રંગ લગાવવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે. તેનો પ્રયોગ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને તમામ બુરાઈઓને દૂર કરે છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.